આ તરફ રાધનપુરની છાણિયાથર તાલુકા પંચાયત બેઠક બિનહરીફ થઈ છે। કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપ ઉમેદવાર બિનહરીફ જાહેર। ભાજપના ઉમેદવાર ભગીબેન આહિર બિનહરીફ। કોંગ્રેસના ઉમેદવાર ભજીબેન આહિરે ફોર્મ પરત ખેંચ્યું અને તેના કારણે જ હવે છાણિયાથર તાલુકા પંચાયતની આ બેઠક બિનહરીફ થઈ છે। કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર ભગીબેન આહિર બિનહરીફ જાહેર થયા। તો રાધનપુરની છાણિયાથર તાલુકા પંચાયતની બેઠક પણ બિનહરીફ જાહેર થઈ છે, કારણ કે અહીંથી કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું અને તેને લઈને ભાજપના ઉમેદવાર ભગીબેન આહિર કે જેઓ બિનહરીફ થયા છે અને કોંગ્રેસના ઉમેદવાર છે ભજીબેન આહિર અને તેમણે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું।